મિત્રો આપ જોઈ રહ્યા છો જેમ એક્સપ્રેસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા માલવિતા ફાર્મા અને નોવાજીન ફાર્માના કર્મચારી અને ટેમ્પની ટીમ દ્વારા ઠંડીનું પ્રમાણ વધતા તેમના દ્વારા જરૂરિયાત લોકોને સયાજી હોસ્પિટલ, સયાજીગંજ, દેરીદન સર્કલ, રેલવે સ્ટેશન, MS યુનિવર્સિટી, ફૂલફાટ વિવિધ જગ્યાએ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજિત તેમના દ્વારા 100થી વધારે ધાબળાનું વિતરણ કરાયું। જેમ એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા। લીધો છે તમારી કંપની દ્વારા? અલ્વિટા ફાર્મા અને નોવાજન હેલ્થકેર તરફથી અમે બ્લેન્કેટનું જરૂરિયાતમંદોને ઠંડીનું પ્રમાણ વધતા અમે એમને જરૂરિયાતમંદોને ક્લમ્બરનું વિતરણ કરવામાં આવ્યું છે। કઈ જગ્યાએ તમારા? અમે SSG હોસ્પિટલ, સયાજીગંજ, રેલવે સ્ટેશન અને આજુબાજુના એરિયાની અંદર અમે જે જરૂરિયાતમંદો જે ઠંડીનું પ્રમાણ ઠંડીમાં જે લોકોને જરૂર છે એ લોકોને અમે બ્લેન્કેટનું વિતરણ કર્યું છે। ટોટલ કેટલા બ્લેન્કેટનું વિતરણ? અમે લગભગ 100-150 થી 200નું ક્લમ્બરનું વિતરણ કર્યું છે। તમારો પરિચય? મારું નામ ગિરીશ પારેખ છે। નોવાજન હેલ્થકેરમાં પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરું છું। તમારા કંપની દ્વારા શું આજે પ્રોગ્રામનું આયોજન? અમારા કંપની દ્વારા જરૂરિયાતમંદોને બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે। રોડ પર આવતા જતાં અમે અમારી ટીમે કેટલી વાર લોકોને ઠંડીમાં કંપરતા જોયા છે। કંપરતા એટલે અમારા ટીમે વિચાર કર્યો કે ભાઈ આ વખતે ઠંડીમાં કંઈક કરીએ। તો આવી રીતના જે જરૂરિયાતમંદો છે જે ઠંડીમાં રોડ પર છે, ફૂટપાથ પર છે, જે લોકોને જરૂરિયાત છે એ લોકોને અમે કંબલ વિતરણ કરેલું છે। આપનો પરિચય? મારું નામ ગૌરવ ચૌહાણ, નોવાજન હેલ્થકેરમાં એઝ અ જનરલ મેનેજર તરીકે કામ કરું છું। बहुत टाइम लगा था यार देने में भी यार। जो ब्राइटनेस जो सब आ जाएगा अपने। रेडी?